અલ્યા મારું ઓળખી પાલનપુર જવું છે મારું બાઈક એક દોસ્તાર લઈ ગયો કોક મળે હોત તો સારું હતું ઓ મળે અમદાવાદ ચો ફરો યાર તમે તો મેં ગમો ઓટો મારો જતા જતા અને આમ તો પાછું બાઈક લઈને ફરો રોજ તો બાઈક લઈને નાચવા મૂક્યું તો બાઈક તો સહેલો નીચે થોડો પગ થોડો ફરો થાય ને નકલ આયા સારું કે તે ચોય જવાના હતા અત્યારે અમે તો છો નથી જવાનું બોલે ઓટો પાલનપુર જઈને આવીએ રા એ પાલનપુર તો અમારો શું ફાયદો પાલનપુર જાય તો પેટ્રોલ નંખાઈ દો યાર હા પાલનપુર છે પાલનપુર પાછું પેટ્રોલ નંખાવો તો 150 રૂપિયાનું પેટ્રોલ નંખાવવું પડે એટલે 150 રૂપિયા વધતું છે 80 રૂપિયામાં જઈને આવશે રૂપાય ના જાય યાર અલ્યા 80 રૂપિયામાં જા મારી વાત આપણો 80 રૂપિયા નંખાઈ દઉં હું આ તો નવું લીધું એટલે પેટ્રોલ વધારે ખાઈ યાર નવું વાત સાચી તમારે કેવી પણ આ તો આલા એવરેજ તો યાર 80 રૂપિયામાં તો જઈને આવશે ના છેલ્લું હોનું નંખાવતા હોય તો હું આવું આ તો આ રેડો તમે જલ્દી લઈને આવો પાછા મારે બહુ મોડું થાય તો તમે ઉભા રહો તો હું ઘેર જતો તો ઘેરથી કીધું લેતા આવું હા લેતા આવો એડો હું પેટ્રોલ નંખાઈ દો તમે પૈસા ત્યાં રાખો હું આવું લઈ આવો મને દાદા લેતા આવો પછી 100 રૂપિયાની વર્ધી આવી જા તો બાઈક નવું લાવે છે જે એક વર્ધી મારતા હો રે ઓહો આ ચિયા છે લ્યા બાઈક હું લેવા આડો છો ઓહો તો પગ ગાલ્યો છે ભાજી જા હું લેવા પગ ગાલ્યો છે મોય એ તો પહેરી જે હું કરું આ શેઠ સાધન કે નવરું પડે તો ભાજી જાય આ મારો બેટો જબ્બર ફસાઈને ઉભો છે ને હવે ફસાઈ રહ્યો ભાજી જાય હા મને લાગે બાઈક પાડે જાય છે એમનો નવું લાવ્યો છું પાછો તમે તો બાઈક નવું લઈ લઉં જો કાપવા બેસે તો બાઈક નો ખર્ચો ઓછો 1.5 લાખ રૂપિયા કાલ ભર્યા હી કાપ્યા વગર ના પગ ના નીકળે તો શું કરવા ફિટ કર્યો છે બોલાવો જો ડોહાન ખબર પડે જોરાપન બોલાતા ને તારો તું વાળો છે હમણાં તું વાળો છે અમે તો બહાર ગયા હતા ગોમો આઈ કોઈ કાલીન કે હુર્યા શું કરવા બોલાતા હોય યોને તો આપણો ટીકે થાય એ ભા દુખા તમે વાના તો બરો કોઈ નવું કરે હું બોલાતા હું પગ નેકળે ની કાપવાથી મેળ આવતો છે કાલ 1.5 લાખ ભરીને લાવ્યો છું હું એટલે તારા પગ નેકળે ની છોકરાનો બાઈક ને કોઈ ના થાવ જોવા છોકરું ગમે તે કરીને કાઢી નાખો મારા બાઈક ને કોઈ થાવ જોવા આ તો નેકળતોય ના હે ને એ તમે ગમે તે કરો મારા બાઈક ને કોઈ જોરાપન બોલાવતા કોક નો તું આવશે તમારા આવડી પાઇપ નો ટુકડો વધી કાપશો ને તો હું આખા બાઈક ના પૈસા લોય પણ તો કાપવું નહીં તાને જોરાપન બોલાવતા જોરાબાન બોલા હું કરશો જોરાબા કેવી રીતે કાઢી નાખશે ના માથા આવશે પગ ભાગશું લે થાય તો એ તો માથા આવશે તો છોકરોની ઘેર ખબર રાખવી પડે આવી રીતે રખડતો મેલો ખબર ના રાખી એક વાત છે તાણ આ એક ઘણી વાર પૂરતા ખાલી ગમો જાય એમાં તો પગ ગાલીને રહી જાય આ તો કેવી રીતે નેકડે હા બરાલા છોકરા ભાજી જાય બરા તાણ ઉપર પગ ગાલ્યો તો એટલે ખબર પડે ના સિવાય ના નેકડે તો હું ખેંચવાના હોય એટલે એવા નેકડે તો દુખાય અલા ભાજી જા આવી રીતે ખેતો હોતે આડો વળો ભાજી જા પણ આ તો શું કરવા તાણ ગાલીને બેઠા હવે મારા 1.5 લાખ નો બાઈક રિયોન પગ લઈને નિમ પડી રાખવાનું હવે મારે 100 રૂપિયાની વર્ધી આવી પગ ભાજી નાખવાનો વર્ધી કાયો છોડી મેલું તાણે વાતો કરો યાર તમે હું આ છોકરાનો પગ માં બેહી ગયો બહાર કાઢો તમે મારા હાલના હાલ વર્ધી આવી આ પેલા ભાઈ બરાબર આટલા બોખા તમ પાળી દુખાય અરે દુખાતો છે આ તો કા બોલે આ દુખાય આ કાટા સિવાય ના નીકળો કેટો ના નીકળે એ બાબા તો ભાજી જા હા આ મે તો બાઈક જોનો કોણ પગ ગાલવા માટે લાયા હોય બાબા એવું કરશો તો કેમ હું પેલો તમે જલ્દી બોલાતા હો જોરાબાના આવો ને આવો બોલાલા છોકરા હું બોલાવા ગાલ્યો હા હે લીલી રે વાડી ને લીલા રે બોબલા આવી ખેતરમાં ઘુર્યા હોય ભાઈ હવે ખેતરની મજા એટલે એકદમ આ હું ખેતરની મજા તમારું શું થઈ ગયું આમાં મારી ખેતરની મજા લઈએ ખેતરની મજાઓ લ્યો છો તમે એટલે ભાઈ અમે મજા જ લઈએ કરતા ને હવે અમારે શું કરવાનું થયું હવે આ ખેતરમાં વાવેતર થઈ ગયો છોકરો
છોકરો તો હશે, છોકરોની ખબર રાખો કે છોકરો તો તમારો અમારે વેલા ભણવા જોઈએ એટલે લેર કરે ઘણી ઘણી નહીં યાર તમારો છોકરો ભણવા જોય છે, રૂપિયા હોવાની વર્ધી આવી છે મારે. તે મારા છોકરાને હું હોય કે તમારો છોકરો બાઇકમાં પગ ગાલી અને હુર્યો મારા ઘેર. મારા અને છોકરો જો, હોય જ નહીં યાર હોભળો, હા એ વર્ધી જો કોઈ થઈ હા તો રૂપિયા 200 લેવામાં આવશે. હું હને આટાને 200 આલું તમારે બાઇક ને એટલું ધ્યાન રાખવું પડે કે યાર છોકરા બાઇક તો મારા ઘેર પડ્યું તું, પણ હા. તમારો છોકરો મારા ઘેર આવીને મને પગ ગાલીને હુર્યો છે. એટલે તમે ચો મર્યા હતા એ વખત અમે છોકરાને ના કોણ ગયા કાઢી હતા? શકો. પણ કાલ બાઇક લાય એટલે થોડા કોઈ એની બાઇક ના પાણોમાં તાચીને બેહી રહી. પણ તો છોકરાને તો ખબર રાખવી પડે કે છોકરોને ખબર રાખવી પડે તે હવે બાઇક ના પાઇપ કાપવાની વાતો થઈ છે ગામમાં. જો બાઇક ના પાઇપ ને કોઈ થયું ને તો 1.5 ના, લાખ જોઈએ. રૂપિયા લેવામાં આવશે. જો કાપવા જેવું છે કાપવું પડશે એમાં 1.5 લાખ ના મોત લાગી અમાર તમે? માટે ઠેઠર લાયા હો કાલ બાઇક લઈને આયા હે આજ તો મેં ગાલ્યો પર એવું થોડું હોય બાઇક ને ખર્ચો હાલવાનો હોય યાર તો તમે છોકરા કેટલી પડી હોય તમારી યાર અરે હું જીને પગા મારા ઓછાય બરાબર જેવો ભરા અને તમે કઈ ના કહેતા હતા ને? કરો કાઢો ખબર પડે. નેકળી જાય એવો છે તો હાલ નીકળો તો દુખાય હે? આમ ખેંચો. અરે છોકરાનો પગ ભાજી જાય યાર છોકરોને તો સમજો તમે યાર બાઇક ને કોઈ થા મેળ આવે નહીં. તમારે કાઢવો હોય તો કાઢો, હું આ બેઠો લ્યો. એટલે તમારા બાઇક ની ચિંતા મારા છોકરાની ચિંતા નથી એ પણ છોકરો ઘેર રાખશે કે આ વદરીપોરા જેવો નથી લાયા છો? એટલે ઘેર અચેલા છોકરા યાર ભગવાનનું રૂપ યાર ગમે ત્યાં છૂટી મેળવો પડે યાર થોડા ઘેર બધી રાજ્ય હાવ ઘર એટલે આવો કલખણ કરવા માટે છૂટો મેળવો પડે એમ? એટલે ભાઈ તો ભણવા મેકલ્યો તો પણ આ શિખર ચી વખત હમણાં તમારે બાઇક લાયા હોય તો આવી જ જાય કે આ બાજુ એટલે પણ અમે તો લાવીએ. ના ના ધોરાભાઈ મુઢે ચડાવી દીધો હે. એટલે અમે મુઠે તળાવી મુઢે ચડાવ્યો તાણે એટલે મુઠે એટલે તો કોઈ છોકરો તો ઘરમાં ન પૂરી રાખો યાર આ વાતાભાઈ જો તો ખરા એનું આ જેઠા જેવું મોઢું એનું. એટલે આ મારા છોકરાને જેટલો બકરો કી લે આ તમને ખબર પડી જો તમારા છોકરો હસી હોય મારા એકલા ની હોય ને છોકરો તો ગમે તેમ છૂટો ઈવન થોડો બંધ રાખો અમારા ઘરમાં હુર્યો. આ પાઇપ તો કાપવી જ પડશે ને કાં પગ ના નીકળે યાર આ તો છોકરો. પાઇપ તો કાપવાનો મેળ નહીં આવે. જો પાઇપ કાપશો ને હું આખા બાઇક ના પૈસા રૂપિયા 1.5 લાખ હોય ઉભો ઉભો આલી દો. હા. પાઇપ કાપી નાખો જો. પાઇપ એટલે એ પાઇપ ના હાટા નાખા 1.5 લાખ આલી દઈએ તમને એમ એ તો પાઇપ તો મારે હું બાઇક કાલ લાવ્યો હું યાર. તમારે જે કરવું એ કરી લ્યો હું પાઇપ કાપ્યો તો પાઇપ ના જ પૈસા આલ્યો હોય. પાઇપ નહીં મેળ આવે. પાઇપ કાપશો ને હું પૂરેપૂરા પૈસા લે. તમારે કાઢવો હોય અલે તો આ કાઢો. વાતાભાઈ અમદાવાદ આ પાઇપ કાપી નાખા બાઇક ના પૈસા લેવાનું કે થોડું મળે એવું જી. આ તો સાહેબ કાપો. પાઇપ તો કાપવી જ કાપશો ને પડશે. તમારે જે કરવું હોય ને એ ઉભા. કરો. હું તો આ હેડ્યો તા. એ ભાઈ તું જો આલે આવને અમદાવાદ ને કે આ દોત વેરી નો શો પાછા અલા પેલા છોકરા હાલ જા તું જે પગની નીકળતા જોજે તાર બાઇક ચોય ની તાર તો ભાઈ કાંઠ કાઢો. આની કરી વચ્ચે કાઢો. વાળા તેલ પીવા તાને આ પાઇપ તો કાપવી જ પડશે વાતાભાઈ તો કરો કે યાર વાળા જગોભાઈ, અને હું કરું? કોકને લઈ જાય વર્ધીમાં. જગોભાઈ વર્ધીમાં કોકને લઈ જાય તો હું રૂપિયા 200 તમારે પાડતી લે. તારા વર્ધી જાય તેલ પીવા આ બાઇક માંથી પગ ની નીકળતા જોઈ બાઇક હટાવા નહીં મળે ને કે લડાઈ થઈ જાય આ પાછી તો ચમ ના હટાવ. હું તો હેડ ઉપર તારે. લઈ ચમ ના હટાવા દે. અરે ઓના અમદાવાદ ને કે ખાલી ખોટો માર ખાય આ પગ છોકરાની ભાજી જા. તાણ આ છોકરાની પડી નહીં યાર આવ ખબર કઈ યાર પડતી નહીં. તાણ મને પગ કરો લેવાને કાઢવાનું મને કરો. પગ લાઈને પાઇપ તો કાપી જ પડશે લેવા કાઢવા દેતો નહીં પગને. તે બળો નો થઈ એવો હવે આવરામ થઈને જોઈ હાથ દીધી વાગા. આપણે. એ દુખાય. હા આ ખેંચો પેલા લોબી એ થાય પેલો ને અમને. વળી જા, હા, પાઇપ વળી જા, હા, ખેંચો. આડા વળા ખેંચવા મોઢા જોઈ એમને. અરે ભાઈ તારા પાઇપ ના પૈસા તને મળી જાય યાર પાઇપ વળી જા, હા, તો મારે તો કેટલા ની ઉઠશે ખબર છે કે કદી પાડ્યું હોય તો કે એટલે ના તારા લોખંડ નું અચલામાં આવે વળી 29,000 ની પાઇપ છે સ્ટીલ ની હે. ઇસ્ટેલે જતી હોય આ પતરા જેવું છે આમ આમ ખેતો તોય આવે રે એવું છે હા, એટલે તમે ઓમ શેઠાણી છો, તમે વાળવા બેઠા છો પાછા. અરે વાતા ભાઈ આ પાઇપ ઇસ્ટેલ ની લાગે તમારે કાળી મેચ છે ભમરા જેવી અરે એ તો કાળી તો આવે પણ આમ પૈસાની તો થાતી છે. અરે પણ એટલી બધી તો ના હોય આપણે 1,500 રૂપિયા આલશું અને પાઇપ તો કાપવી પડશે યાર. કાઢીને છે. પાઇપ કાપ્યું હોય તો કાપો, મને 1.5 લાખ રૂપિયા આલો બરા. અલ્યો આ 1.5 લાખ માંગ અરે તમારા છોકરાની ચિંતા નથી યાર આ છોકરું કાલદાર છે તમારી એ પાછા છે ઈ ભાઈ અમારો તો ના પાછો એ હુલો ઘરમાં જોતા હો બપોરનો બારે ના નીકળે. એ તો કોકદારી તમારી એ વારી આવી જા કોઈ આ છોકરાના જીવની તો જોખમ છે ને તમે એ જો તો 1.5 લાખ ની પડી છે પહેલી ખબર રાખવી પડે કે એ તો અમે તો ભણવા મેકલો તો આ વને મારા બેટા ભણવા મેકલો તો હું આ શોથી આવી ગયો લે તું તને ભણવા જવાનું નતું કીધું ઓય આવી ગયો યા
તમે ખેંચો મટલે એવી રીતે પગ પડાય અલ્યા ભાઈ કોક કાઢવો તો પડશે કે પગ યાર આ પગ ખેંચો અલ્યા પગ તો છોકરાનો ભાજી જાય યાર તો મારા પાઇપ ના તૂટી જાય રે પણ આમાં હું જીવ આવા આ તો જીવ કેવરાય યાર ના પૈસા ખર્ચવા દો ને તો આ મારો જીવ જ છે જીવ આ તો કાલ આવા 4 લાઈન ઉભો થાય આ ઉભો થાય તે લાવો 1.5 લાખ ને કાપી નાખો આખું બાઇક કાપી નાખો આખું બાઈક નહીં કાપવાનું ખાલી આ પાઇપ ની જ વાત કરી આ મોઢું બોલા હલે આમાં તા ભાઈ આવે રે અને કાપો લે પાઇપ કાપે મેળ નહીં આવજો વચ્ચે તમે જો પાછા મારા 1.5 લાખ ભરવા હોય તો તમે પાઇપ કાપો નકર બાકી બાઈક ઓગળી અડાજુમાં તો પગ ભાજીને કાપીને કાઢી નાખો પગ ભાગવાની વાત મત કરો હમ તને કે લડાઈ થાય ભાઈ તને ચલી વખત કીધું યાર અમન લડાઈ કરતા નહીં તારા 1.5 લાખ છોકરાનો જીવ ના હતો તો આ જીવ જતો રહે તો કેટલા જાય તને ખબર છે આવો જેઠા જેવો છોકરો લઈને ગોમો કાઢી મેળવા જેટલા જેવો એટલે આખે જીવનની મૂડી જતી રહે યાર તારે તો બાઈક કાલ બીજું આવે મારે છોકરું બીજું ચોથી આવે યાર જીવન જ જીસો 1.5 લાખ લેતા તો વસે પોણી આવે છે વસે હું પાણી આવે બે હરામ આવે એટલે 1.5 લાખ આવો મોમાં આવી જાય ડબલે હા એટલે આમ બે હરાવ એમને ઉજી જાતી છે મોય એ તો એની મજૂરી થાય એ તો મૂછો ના તમે કાઢવાનું કરો મારા પેલી વર્ધી માં મોડું થાય ને હું હેડું ફેર નહીં આવા હમતા જો વર્ધી જતી કરો અરે એના હમતા જો ને કે આ મેર ના આવે યાર પગ ની કપાય પાઇપ કપાય જાય ને ઓનો પગ નેકર જાય તાર જોજી તારું બાઈક હલવા નહીં દેવું હું પાછો તો પેલી વર્ધી ના 200 રૂપિયા આલજો મને એ 200 કાલ કમાજે આધાર કાઢે જો આજ કમાતો હોય તો કાલ કમાજે પણ આજ તો બાઈક કઢવા નહીં મળે જ્યાં જોજી આ પગ નહીં નીકળે ત્યાં જોજી તમારે આજ વર્ધી મળી છે અલ્યા મારે પાલનપુર જવાનું મોડું થાય નજી આ લાગે હોમ તો બા ઘેર જઈને ભૂલી જ જેલા લાગે લાય ઘેર જઈને બોલાતા દે હવે એને ઘેર જઈને જ પકડવા પડશે